કથાને એક્સટેન્ડ કરીને 14 દિવસની કરીએ તો બધું પૂરું થાય ને. તો મારા હાથમાં તો કહે છે ભ્રુવી ગૃણંતિ તે ભૂરી રાજના. આ ભગવાનની કથા, આ એક વાક્ય અમારા કથાકાર મિત્રો માટે લખ્યું છે શ્રી ગોપીઓએ. કહે છે ભૂવી ગૃણંતિ તે, આજે કથા કહેનાર છે ને એની જેવા બીજા કોઈ દાની નથી. શા માટે? તો કહે છે કદાચ જો ભગવાનની મૂર્તિ લાવી હોય ને તો મૂર્તિ લાવો, સરખી છે નહીં, પ્રાણ પ્રતિષ્ઠા કરો, રોજ ભોગ જમારો, આ કરો તે કરો, પરંતુ ભાગવત કથા કેવી 7 દિવસ થાય એટલે નક્કી જ છે કૃષ્ણની પ્રાપ્તિ થાય અને થાય. કૃષ્ણની કીધું છે આજે કથાકાર છે એની સિવાય બીજા કોઈ એની જેવા દાનેશ્વરી બીજા કોઈ છે નહીં. એટલે ગોપીઓને વંદન કરવાનું ખાસ મન થાય. અમારી માટે તો એક શબ્દ લખ્યો ને કીધું સાચે કહું તમને, આટલી કથા કરી તે દિવસ કીધું કોણ 11 કરશો? 10 આંગળી દેખાઈ મને ઉપર, નીચે કેટલાની ખબર નહીં. 10 આંગળી 10 જણે કીધું કે અમે 11 કરીશું. તો વિચારો આપણી કથા સફળ થાય કે ના થાય? પ્રભુ 10 જણ કે છે અમે 11 ફરજિયાત કરીશું. આ કથા કરી શકે, ભગવાન કરી શકતા? ભગવાનની કથા જ શ્રવણ મંગલમ. પ્રણત કામદમ પદ્મચાર્ચિતમ ધનની મંદના હેયમાપરી ચરણમ સંતમં ચતે રમણશ્રેષ્ઠ પયાદિહં સુરતવર્ધના અમે અમારા પતિને છોડીને આયા, અમારા ભાઈ બાંધવ સગા સંબંધી બધાને છોડીને આયા. તમારા છોડીને આયા છે કે નહીં મને કહો? ઘરનું બધું કામકાજ છોડી અને 7 દિવસથી અહીંયા બેઠા છો. અહીંયાથી બતાવ પછી મનમાં થાય હવે શું કરીશું શું નહીં કરે, પરંતુ 7 દિવસ તો કનૈયા બધાય બોલો કનૈયા અમે તારા છે, કનૈયા તું મારો છે. ભગવાન કહે છે કે જે એક વખત સન્મુખ હોય જીવ મોહી જબહી, જે એક વખત આવીને કહે છે ને રામાયણજી વાલ્મીકી રામાયણમાં ઠાકોરજી કહે છે જે એક વખત આવીને કહે છે કે ભગવાન તમે મારા છો અને હું તમારો છું. કહે છે જન્મ કોટી અજ્ઞા સહિત બહી, એના ગમે તેવા પાપ પુણ્ય બધાય ધોવાઈ જાય છે. તો કહે છે ગોપીઓ કહે છે અમે રામાયણમાં સાંભળ્યું છે કે જે બધું છોડીને તારા શરણમાં આવે છે ને એને જરાય તકલીફ પડતી નથી. તો કનૈયા અમે બધું છોડીને આવ્યા લાલા,
હવે જો તું નહીં આવે તો અમે ક્યાં જઈશું? ગોપીઓનું મિલન થાય. અને શ્રી અમારા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા કહે છે કે છેલ્લો 19મો શ્લોક રાધાજી સહિત બધાય કહે છે, અને એ શ્લોક ચાલો સાંભળીએ. યત્તેષુ જાટ ચરનામુરહં સ્તનેષુ વીતાસને પ્રિય દધી મહી કર્કશેષુ નાટવે મટસિત દિવ્યતતેન કિમ સ્વેત કુરુપાદિભીર ભ્રમતિધીર ભવતાયુષાન. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવી રીતે ગોપીઓ બોલાવે, મારો કનૈયો બોલાવે છે. તો કહ્યું છે આ પ્રિય ગોપીઓ બુદ્ધિશાળી હતી. કેવી હતી? બુદ્ધિશાળી હતી ગોપીઓ, કે એમને સંસ્કૃત આવડતું હતું ને સંસ્કૃતમાં સ્તુતિ કરી આવે. જો હું તમને પૂછું કે તમને સંસ્કૃતની સ્તુતિ આવડે છે, મને કહો. આટલામાંથી પણ સંસ્કૃત સ્તુતિ આવડે છે? નથી આવડતી. આપણે બોલાવવા હોય તો કઈ રીતે બોલાવીએ? તો આપણે તો ગુજરાતમાં રહીએ છીએ, તો ગુજરાતી સ્તુતિ આપણને આવડે. તો ચાલો લાલાને કહીએ કે લાલા તું ગોપીઓની સ્તુતિ સાંભળી, આવે અમારી સ્તુતિ સાંભળીને વહેલો વહેલો ઓ કનૈયા તારા વિના ગમતું નથી મને, ગમતું નથી. ઓ કનૈયા તારા વિના ગમતું નથી મને, ગમતું નથી. ઓ કાના મારા વાલા જપું તારી મારા. દયા તું કરી દે ઓ દીના દયારા. ઓ કનૈયા તારા વિના ગમતું નથી મને, ગમતું નથી. લગની તારી જન્મો જન્મથી લાગી છે, લાગે છે પોતાનું ના પ્રીત પુરાની જાગી છે. જાગી છે. ઓ કાના મારા વાલા જપું તારી મારા. મારા વાલા જપું તારી મારા. દયા તું કરી દે ઓ દીના દયારા. ઓ કનૈયા તારા વિના ગમતું નથી મને, ગમતું નથી. એક ગોપી આ 18 ગોપીઓનું ઝુંડ છે. કેટલાનું છે? હા? હવે આપણી ગોપીઓ પણ જાય એવી થોડી છે. હા, મારી ગોપીઓ શું કરે? આવરે કાના આવરે તારી રાધા બોલાવે. આવરે કાના સાવ સુનો છે જમના આરો તારા વિના ઓ કાના. આવરે કાના બંસી વાળા કેમ બતાવે પાના. સાવ સુનો છે જમના કાઢો તારા વિના ઓ કાના. આવરે કાના બંસી વાળા કેમ બતાવે પાના. ગોપીઓ જુએ તારા તારે કા. ગોપીઓ જુએ કાના તારે કા. મારા દા માટું જોવે છે આવરે કાના. મારા દાદ જુએ છે આવરે કાનાયા. કાન રસિયો રૂપાયો રંગ રેડિયો ઘેર જાઉં ગમતું નથી. ઉપાડો રંગ કેમ ગમતું નથી. એ કાન રસિયો રૂપાળો રંગ દેલિયો જાઉં ગમતું નથી. એ મારા મારા માથે છે યમુના કિનારે રે, ઘેર જાઉં ગમતું નથી. મારા માથે છે યમુના જેની હેલ રે. ઘેર જાઉં ગમતું નથી. હવે પાણી ભર્યા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા. ઘેર જાઉં ગમતું નથી. પછી જોજો પછી ગોપીઓના આવા એટલા અલગ અલગ ભાવ છે કે કનૈયા તમે પધારો, કનૈયા તમે પધારો, કનૈયા તમે પધારો. મધુર સુનાવો ના ઓ
લાલો જોવે છે, લાલો આવે છે અને કીધું છે મહારાસ થાય છે, એક એક કાનો અને એક એક ગોપી. એટલી સુંદર મહારાસ જામી છે. કહે છે આવી સુંદર રાસ થઈ છે ને તો એ રાસના પડઘા આખાઈ જગતમાં છે. ક્યાં છે? આખાઈ જગતમાં. અને કૈલાસમાં બેઠેલા મારા મહાદેવ જોવે છે. કોણ જોવે છે? મહાદેવ બેઠા છે કૈલાસના શિખર ઉપર અને મહાદેવ જોવે કે માતા જગદંબા શ્રી પાર્વતી તૈયાર થઈને જઈ રહ્યા છે. તો મહાદેવ કે દેવી તમે ક્યાં જાઓ છો? તમે ક્યાં જાઓ છો? તો માં જગદંબા પાર્વતી કહે છે આપણા કનૈયાએ છે ને મહારાસ જામી છે અને હું ત્યાં ગરી જઉં છું. તો મહાદેવ કે મને લઈ જા ને ભાઈ, કનૈયો તો મારોય છે, તારો એકલાનો બધાને કહું કનૈયો ખાલી મારો છે, તમારા બધાનો નથી. હું છે કનૈયો ખાલી ને ખાલી મારો, તમારો નહીં. કહી દો યાદ રાખ. હું સાચું કહું છું, કાલની કથા વિરામ થશે એટલે તમારા કનૈયાની ચોરી થશે ને ના. તમે ગમે તે કરશો લાલો તમને આ વખતે પાછો મળે ના. તમે ગમે તે કહો, લાલો કોનો છે? મારો, તમારો નહીં. તો આ બાજુ મહાદેવ કે દેવી તમે એકલા જાઓ, મને લઈ જાઓ. તારે કહે છે મહાદેવ ત્યાં જવું હોય તો આવી ભસ્મ ચોપરેલી ના ચાલે. હવે શરીર ઉપર આ તમે હાથીનું ચામડું પહેરો અને આ પેલા વાઘનું ચામડું. મારો કનૈયો બીજા આવું જોઈ માથા પર જટાઓ રાખો ને હાપોલીઓ પહેરો, અહીં તે મારા કાના પાસે જવાય. તો કે છે શું કરવું પડે? તો કહે છે ચુંદડી પહેરવી પડશે. શું પહેરવી પડશે? હા, તમારા લાલાય હોય તે દિવસ તમે ગરબા રમવા જાઓ તો શું પહેરીને જાઓ? ચોલી પહેરો ને. આપણા મહાદેવ કે ચોલી ના પહેરે પણ તે દિવસે મહાદેવ હોય ચોલી પહેરી. આપણા મહાદેવ હોય ભલે જગતનો મોટો વૈરાગી પરંતુ જ્યાં કૃષ્ણનો પ્રેમ મળે ને બધાય લૂંટવા તૈયાર થાય છે. તો કહ્યું છે એક બાર શ્રી ભોલે ભંડારી બંધ કર દ્વિજ કી નારી ગોકુલ में आ गए गोकुल में एक बार श्री भोले भंडारी बन गए के नारी गोकुल में आ गए, गोकुल में आ गए. पार्वती से बोले बोले मैं भी चलूंगा तेरे संग में. पार्वती से बोले बोले मैं भी चलूंगा तेरे संग में. राधे संग कृष्ण राधे मैं भी नाचूंगा तेरे संग में. राज रचेगा विज में बारी, राज रचेगा विज में बारी. हमें दिखा दे प्यारी गोकुल में आ गए, गोकुल में आ કહે છે એ મહારાષ્ટ્રમાં એક એક ગોપી એક એક કાન મારા મહાદેવ પણ ગયા છે. જો કોઈ વૃંદાવન ગયું હોય તો આ દર્શન કર્યા હશે. ગોપીશ્વર ગયા છો? હા, ગયા છો ને ગોપીશ્વર? તમે જો ગયા હશો તો યાદ રાખજો કે આજે પણ મારા મહાદેવ ગોપી બનીને ત્યાં બેઠા છે. આજે તમે કેવા તૈયાર થઈને આવ્યા છો? કોણ કોણ ગયું છે ગોપીશ્વરના દર્શન? કોને કોને કર્યા છો? મારા મહારાજ તમે છો છે ઘણાએ ગયા છે. બહુ આનંદ. યાદ રાખજો આ બાલ્કનીમાં ગયા છે ને ગોપીશ્વર પાસે. તમને કહું મેં એ ગોપીશ્વર એ વિચારો કે કેવી રાસ ચાલી હશે કે મારા મહાદેવ આજે પણ વૃંદાવન છોડીને કૈલાસ પર ગયા. આજે પણ મારા મહાદેવ ગોપી બનીને ક્યાં બેઠા છે? અને વૃંદાવનના દર્શનનો લાભ લેવો હોય તો સાંભળી લો. 4 જગ્યાએ જશો તો જ વૃંદાવનના યાત્રાનું પુણ્ય મળશે. જાઓ એટલે પહેલા તો વ્રજરજમાં આરોટો. બીજા નંબરમાં યમુનાજીમાં જાઓ. ક્યાં જાઓ? યમુનાજીને વંદન કરો, દર્શન કરો. બને તો ડૂબકી લગાવો, પાન કરો. ત્રીજા નંબરમાં ગોપીશ્વર પાસે જાઓ, ગોપીશ્વરના દર્શન કરો. અને ચોથા નંબરમાં તમને ત્યાં જે વ્રજવાસી હોય ને, વ્રજવાસી બધા એમને વંદન કરો. પછી તમે બાકે બિહારી પાસે જાઓ કે પછી તમે જે દેવના દર્શન કરવા હોય પહેલા આ 4 જગ્યાએ જાઓ તો તમારી વ્રજની યાત્રા સફળ. બોલો કૃષ્ણ કનૈયા. મહારાજ સુંદર થયો છે. લાલાએ આગલા જન્મની અંદર જે બધાને વચન આપ્યા હતા કે તમારા મનની ઈચ્છા પૂરી કરીશ, પ્રેમ આપીશ, બધાને પૂરું કર્યું છે.
આગળ જતા કૃષ્ણ ભગવાન સુદર્શન અને શંખચૂડ નામના રાક્ષસનો ઉદ્ધાર કરે છે. ગોપીઓ એક વખત અંદર બેસે છે, અંદર વાતચીત કરે. કનૈયા શું કરતા હશે, કનૈયા કેવી લીલા કરતા હશે, વ્રજની અંદર ગાયો કઈ રીતે ચરાવતા હશે. આ એમનો સંવાદ છે, એને યુગલ ગીત કહેવામાં આવે છે. સુંદર રીતે યુગલ ગીત આગળ આવે છે. આગળ જતા ભગવાન અરિષ્ટાસુરનો ઉદ્ધાર કરે. ભગવાન વ્યોમાસુરનો, કેસીનો, અનેક ભગવાન કદી કોઈ રાક્ષસને મારવા આવ્યા નથી. ભગવાને સર્વનો ઉદ્ધાર જ કર્યો છે. બધાય રાક્ષસોનો વારંવાર ફરતી ઉદ્ધાર થયો છે. પેલા મામા કંસને થયું છે કે જેટલા જાય છે ને એમાંથી કઈ પાછા આવતા નથી. મનમાં વિચાર થયો છે, હવે ક્યાં સુધીને મોકલીએ, એક કામ કરીએ, કનૈયાને જય બોલાવી લઈએ અને પછી એનું જય સીતારામ કરી. હવે ત્યાં તો અહીંયા આગળ આપણે આટલા બધા છીએ, એક જતા હોય, એક ખબર નહીં કેવી ચાલ રમતો હોય. એ કંસ છે ને જાગતા ઊંઘતા ખાતા પીતા કઈ પણ કામ કરતા આવે ને કૃષ્ણ જ દેખાય છે. કોણ દેખાય છે? કૃષ્ણ 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 કૃષ્ણ. ધૂન એવી લાગી છે ને, રાતે ઊંઘે ને આંખો બંધ કરે તો શું દેખાય? આંખો બંધ કરે તો અંધારું દેખાય ને. એના મનમાં એવું થયું છે કાળો કલર એટલે કૃષ્ણ. રાતે આંખો બંધ કરે ને અંધારું દેખાય તો શું સમજે? કૃષ્ણ આવે. એટલે આંખો ખુલ્લી રાખીને સૂતો થઈ ગયો. આજે ઘણા છે જોજો હવે કે સૂતા હોય તો આંખો કેવી હોય? આ બધા વંશજો કોના કહેવાય? કંસ મામાના. કૃષ્ણને કેટલું એને ચિંતન કર્યું હશે, વિચાર કરો. તમારું ચિંતન છે ને અડગ થાય ને તો ભગવાન આવે. પેલું ચિંતન એવું થયું, રાત્રે આંખો ખુલ્લી રાખીને સૂતો થયો કે અંધારું થાય તો કૃષ્ણ મારવા આવે ને. હવે કોઈને જાય ને તો કદાચ કોઈના વાર જોઈ જાય તો વારનો કલર કેવો છે? કાળો કલર. તો પછી કીધું હવે કોઈ કાળા વાર લઈને આવશો ને, બધા રંગબેરંગી કરીને આવો. એટલે આજે તમે જો બધા કેવા અલગ અલગ કલર ના કરાવે, એટલે સમજવાનું એ કોના વંશજો છે બધા. કાળો કલર જોવે અને કૃષ્ણ યાદ આવે. કોઈની છે ને આંખની કીકી જોઈ જાય તો આંખની કીકી કેવી દેખાય? કાળી. તે વખતથી મને લાગે અલગ અલગ કલરના ચશ્મા ચાલુ થયા છે કે કાળા કોઈ કીકીઓ લઈને આવશો ને ચશ્મા પહેરીને આવજો. જમવા બેસે, ભોજનની અંદર દાળનું છોરું આવે ને એટલે તો દાળ ભાત ખાવાનું બંધ કરી દો. બોલો એને કે ના રે બાપા, કૃષ્ણ થાળીમાં નીકળે તો મારું શું થાય? ભગવાને આટલું ચિંતન વધ્યું છે. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. એટલું ચિંતન કરો ને તો ભગવાનને ના આવવું હોય તોય આવવું પડે. કૃષ્ણને વ્રજ નથી છોડવું, યાદ રાખજો. કૃષ્ણ ભગવાનને આજે આપણે ઉદ્ધવજીની કથા સુધી મને લાગે ત્યાં સુધી પહોંચાયું લાગતું નથી. પહોંચાય નહીં. 6 વાગે એટલે આપણે કથાને વિરામ આપીશું અને સીધા વૃક્ષોની વિવાહ કરવા માટે જઈશું. કારણ કે વિવાહમાં પણ સમય આપણને જશે અને જ્યાંથી કથા બાકી રહેશે ત્યાંથી કાલથી આપણે પ્રારંભ. પણ 6 વાગે આપણે શું કરવાનું છે? કૃષ્ણ ભગવાનનો વિવાહ. વિવાહની કથા પછી કરીશું, વિવાહ પહેલા કરાવી દઈશું. તો આટલું બધું ચિંતન વધ્યું છે. હવે શું કરું? કહે છે કૃષ્ણને જઈ બોલાવી. એક રાજ રમત રમે છે. કેવી રાજ રમત રમે છે? બોલાવે છે અક્રૂરજીને. બધા રાક્ષસોને ભેગા કરીને વાત નક્કી કરે છે. આપણી પાસે બહુ બધા બળવાન છે. એક તો ચાનુર છે, મુષ્ટિક છે, કોલિયાપીડ નામનો હાથી છે ને આટલા બધા આપણી પાસે છે. એક કામ કરીએ, કૃષ્ણને અહીંયા બોલાવીએ અને અહીંયા એનો ઉદ્ધાર કરી નાખીએ. ઓકે, નક્કી થયું. બધા મેં ના કીધું પાપીઓ ભેગા થાય ને તો પાપની વાત કરે અને તમારા જેવા પુણ્યશાળી ભેગા થાય તો પુણ્યની વાત કરે. થયું પણ એવું જ. અક્રૂરજીની નિમણૂક થઈ. ભાઈ તમે જજો લેવા માટે. અક્રૂરજી નામ શું છે? અક્રૂર. જેની અંદર ક્રૂરતા નથી એ જ કૃષ્ણ પાસે જઈ શકે. નામ શું છે? અક્રૂર. એની અંદર ક્રૂરતા જરાય નથી. જ્યારે મન ચોખ્ખું થશે અને મનમાંથી ક્રૂરતા જશે તો તમારે કૃષ્ણ પાસે નહીં જવું હોય તો કોઈ ધક્કો મારી મોકલી દેશે. ક્રૂરતા કાઢો. શું કાઢો? ક્રૂરતા. કોઈનું દુઃખ જોવો ને તો આપણી આંખોમાં પાણી આવી જવું જોઈએ. કોઈનું સુખ જોઈ ઠાકોરજીને કહો ભગવાન આને હજી વધારે આપજો, પરંતુ આપણે શું કરીએ? નવી ગાડી લાવ્યો છે જો કેટલા દિવસ ચાલે છે. કોઈનું સારું થતું, કોઈનું મોટું ઘર જોવે ને તો એવું થઈ જાય. આટલું બધું લાગે 2 નંબર મેં બેઠા છે રાજુ કાકા એટલે મોટું ઘર બોલી દીધું. આપણે કોઈની છે ને કોઈની પ્રગતિ જોઈએ ને તો ઠાકોરજીને કહીએ ભગવાન આને વધારે આપજો. આપણું શાસ્ત્ર શું કહે છે? સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ
તમે બધાયની માટે માગશો ને એની અંદર તમે આવી જશો. હું બેસીને કહું ઠાકોરજી મને દર્શન આપજો, કદાચ મારા પાપ આ જન્મના નહીં તો ગઈ જન્મના એટલા હોય કે દર્શન ના મળવાના હોય, પણ એવું કહું મારા ઠાકોરજી 7 દિવસની કથા પૂર્ણ થાય તો બધાયને દર્શન આપજો, તો કદાચ આટલામાંથી એકનું પુણ્ય હોય ને તો એની સાથે સાથે મને પણ દર્શન. આ સ્વભાવ લાવો. સુખી થવું હોય તો આવો સ્વભાવ લાવો કે જા બેટા જા. અમારા રાજુભાઈ પાસેથી શીખ, એમની પાસે કંઈ નવું મટીરિયલ આવે કથાનું તો મને એમને મોકલી આપ્યું કે આની અંદર શ્લોક છે, તમે નોટ કરી લેજો, કથામાં તમને કામ લાગશે. નહીં તો એવું ના થાય કે એને હું કરવા આપું, મારે ભાગવત કરે એને તો ઈર્ષા થાય. પરંતુ આ ભાવ દરેકની અંદરથી છે ને સારો ગુણ શોધતા તમે શીખી જાઓ. દરેકની અંદરથી ગુણ લો. અવગુણ તો ઠાકોરજીએ બધાને આપ્યા. એક આંગળી બતાવશો તો તમારી બની, બીજી બધી આંગળી તમારી બની જ રહેવાની છે. એટલે અક્રૂરજીની નિમણૂક થઈ છે, અક્રૂરજીની, કે તમે જજો અને કનૈયાને લઈને આવજો. અક્રૂરજીની કર્યા છે. અક્રૂરજી નીકળે છે તો અક્રૂરજીના મનમાં એવા સુંદર સુંદર ભાવ બતાવ્યા છે. અક્રૂરજી મનમાં વિચાર કરે છે કે જેને દેવો પણ પ્રાપ્ત નથી કરી શક્યા, આજે મને એમના દર્શન કરવા માટે મળશે. જેને યોગી મુનિઓ ધ્યાન ધરે છે એ કનૈયાના દર્શન મને પ્રાપ્ત થશે. અક્રૂરજી મનમાં વિચાર કરે છે. ગચ્છન પતિ મહારા ભાગો ભગવન યંબુજેક્ષજે ભક્તિમ પરામુગતઃ એવ મે તદ અચિત્ય. જે ભગવાન કોઈને પ્રાપ્ત નથી થયા એ મને થશે. અક્રૂરજી પહોંચ્યા છે અને સમય છે રાત્રિનો. પહોંચતા પહોંચતા એમને રાત થઈ છે. અક્રૂરજી પહોંચ્યા છે. હવે અક્રૂરજી કૃષ્ણ ભગવાન એમને કાકા કહે છે. શું કહે છે? કાકા. કાકા તમે પધારજો, પધારો કાકા. કૃષ્ણ ભગવાનનું આગળ સ્વાગત કરે. કૃષ્ણ ભગવાન કે આવો કાકા આવો. સુખ દુઃખની વાત કરે છે. બધા હેમખેમ તો છે ને. હવે કૃષ્ણ ભગવાન અને દાઉ દાદા શ્રી યશોદાજી સહેજ દૂર ગયા છે ને, એવામાં અક્રૂરજીએ નંદ બાવાને ધીરે રહીને કીધું છે કે કંસની આવી રાજ રમત છે, બંને ભાઈઓને બોલાવવા છે અને એમનું અનિષ્ટ કરી નાખવું છે. એમને એકલા ન મોકલશો, તમે પણ આવજો, તમારી સાથે બધા ગોવારોને પણ લઈ લેજો. તૈયારી થઈ છે. હવે રાત્રિનો સમય. આજે ભગવાન સુવા ગયા ને તો આપણે તમે જોયું હોય, તમારું નાનું બાળક તો તમે ક્યાં સુવડાવો એને, પોતાના હાથ ઉપર માથું રાખો ને, તો આજે યશોદા માતાએ કૃષ્ણ ભગવાનનું માથું પોતાના હાથ ઉપર રાખ્યું છે. યશોદાજી ભાજે છે. યશોદાજી રડી રહ્યા છે. અહીંયા મને તારા હાથ વગર, તારા હાથનું ભોજન ભાવે છે, મને ત્યાં ગયા પછી 2 દિવસ હું ખાઈશ શું? કનૈયો રડે, માં યશોદા રડે છે. પરંતુ કનૈયાને ખબર છે એક વખત ગયો પાછો વળીને મારાથી હવે આ ભલે મારી આત્મા અહીંયા રહી જાય, પરંતુ આ શરીર હવે પાછું આવવાનું. કનૈયા રડીએ છે. આખી રાત મા દીકરા બંનેને ઊંઘ આવી નથી. યાદ રાખજો, જો તમને પ્રેમ હશે ને, શું હશે? પ્રેમ હશે ને, પ્રેમ, તો જ આંખમાંથી પાણી પડે. યાદ રાખજો, જ્યાં સુધીને માનવના હૃદયમાં પ્રેમ ના આવે ને ત્યાં સુધીને હૃદયમાં કરુણા જ ના આવે. પ્રેમ કરે એને ખબર પડે કે વિરહ કોને કહે. વિરહ સવાર થયું છે, બધી ગોપીઓ આવી. ગોપીઓને ખબર પડી છે કઈક અક્રૂર આવ્યા છે અને કનૈયાને લઈ જઈ રહ્યા છે. ગોપીઓ વિચાર કરે પ્રાણધન ક્યાં ચાલ્યા. કનૈયો પણ સવારે તૈયાર થયો છે. દાઉ દાદા બંને બેઠા છે અક્રૂરજીની સાથે રથમાં. ગોપીઓ કનૈયાને જોઈ કહે છે, કનૈયાનો પણ છે ને હવે સ્વભાવ બદલાઈ ગયો છે. કનૈયાનું મન આપણા પરથી ઉઠી ગયું છે. કનૈયો પણ ભમરા જેવો થયો છે. જેવી રીતે ભમરો એક ફૂલમાંથી રસ ચૂસે છે અને પછી બીજા ફૂલ ઉપર બેસે, કનૈયાને પણ હવે આપણે વડ લાગીએ છે. અક્રૂર ભલે લેવા આવ્યા, એનાથી થોડું જવાતું હશે. ગોપીઓ રડે છે, કનૈયા લાલા તું અમને છોડીને જઈશ નહીં. હે કનૈયા. બીજી ગોપી કહેવા લાગી, આપણે ગામડામાં રહેનારા છે અને મથુરા મોટું શહેર છે, એને બીજું કોઈ મળી જશે. હવે આવા ભાવ એકથી અનેક. ગોપીઓ કહે છે નહીં જવા દઈએ. આગળ રથની આગળ સુઈ જાય છે.
ગોપીઓ કહે છે કનૈયા તારે જવું હોય અમારી ઉપરથી રથ ચડાવીને લઈ જા. કનૈયો કહે છે હું આવીશ. શું બોલ્યો છે? હું આવીશ. કોઈ તારીખ વાર ને મુહૂર્ત કીધું નથી. અને બહેનોનો સ્વભાવ છે ને, બહેનોનો ખાસ કરીને એમને ખબર પડી જાય, એમની શક્તિ ઇન્દ્રિય કઈ વધારે જ કામ કરતી હોય. હવે જો આ જશે તો આનો કોઈ ભરોસો નહીં કે આવે કે નહીં. ગોપીઓ ખૂબ રડે. કનૈયો કહે છે પરમ દિવસે આવીશ. શું કહે છે? આજે જઉં, કાલે કામ કરી ફરી અને પરમ દિવસે પાછો આવીશ. પરમ દિવસ કહીને ગયો, પરંતુ આજ સુધીને પરમ દિવસ આવ્યો નથી. કનૈયો બધાને આવીશ આવું કહીને કનૈયો ગુરુજીની સાથે. ગોપીઓ કહે છે અક્રૂરનું ખાલી નામ જ અક્રૂર છે, પરંતુ એની જેવો બીજો કોઈ ક્રૂર જોયો જ નથી. કેટલું ક્રૂરતાવાળું કામ કર્યું છે. મારા લાલાને લઈને ગયો છે. ગોપીઓ ના બોલવાના શબ્દો કહેવા લાગ્યા. અક્રૂર જાતાનું સારું નહીં, તું મારા પ્રેમીને લઈને ગયો છે. આવું કહેતા કનૈયાનો રથ નીકળ્યો છે. જ્યાં સુધીને રથની જે રજકણો આકાશમાં હતી ત્યાં સુધીને ગોપીઓ ઊભી રહી છે. કનૈયો આવશે. આજે પણ ગોપીઓ જોવે છે. કાલે ઉદ્ધવ પ્રસંગ આવશે. બહુ અદ્ભુત પ્રસંગ છે. કાલની કથા વિરામ થઈને પરમ દિવસે જો 2-3 વાગે ને પછી જો એવું થાય ને કે ચાલો કથામાં જવાનું, તો યાદ રાખજો તમારી કથા સાંભળવી સફળ થઈ યાદ આવશે. તો કહું છું આટલો લાંબો વિરહ જે છે ને ઠાકોરજીએ આ ગોપીઓને આપ્યો છે ને, આવો વિરહ ઠાકોરજી કોઈને નહીં આપે. આપણને તો નહીં જ આપે. યાદ રાખજો, આપણને તો નહીં જ આપે. તવ કથા અમૃતમ. કનૈયાની કથા કેવી છે? અમૃત જેવી છે. જે એકવાર પીએ ને આનો નશો ચડે. શાનો ચડે છે? નશો ના ચડે ને તો પછી કથા જ નથી. રાજુ કાકા પરમ દિવસ 3 વાગે ને તમે ભલે તમે નોકરીએ જતા હશો, પરંતુ મન તો એ ફરતું હશે. 2-4 દિવસ તો ગમે જ નહીં. 3 વાગશે ચાલો કથા. અને ઘણા લોકો તો કહેશે મોજ થશે એટલે રાજુ કાકાની ઘેર આજે ભોજન. પરંતુ આજે છઠ્ઠો દિવસ કયો દિવસ થયો? છઠ્ઠો છે એ ખબર નથી. કથામાં ડૂબીએ તો એને કથા કહેવાય, તો નાની કથા કહેવાય. છઠ્ઠો દિવસ થયો, પરંતુ હજુ પેલી વીરમી આવશે. લાલો કહીને ગયો છે આવશે એટલે આવશે. બોલો કૃષ્ણ કનૈયા તારા. રાધે રાધે. હવે મારો લાલો પહોંચી ગયો છે મથુરામાં. કનૈયો મથુરામાં પહોંચ્યો. અક્રૂરજી કહે છે કનૈયા ચાલો ને મારી સાથે, મારી ઘેર. તો કનૈયો શું કહે છે? કાકા હું આવીશ, પણ આજે નહીં. રાત્રિ રોકાણ થયું છે. રાત્રિ ભગવાન મથુરા નગરીની બહાર રોકાયા. હવે સવાર થઈ ને તો લાલો ગયો છે પિતાજી પાસે. પિતાજી આ બધા જે ગોવાર આવ્યા છે ને મારા મિત્રો, તનસુખા, મનસુખા, ધનસુખા, મધુમંગલ, શ્રીદામા, આ બધાઈને છે ને ગોકુળ નગરી આ મથુરામાં ફરવા જવું છે. હજી શહેરમાં કદી આવ્યા નથી ને, તો ફરવા જઈએ પિતાજી. તો પિતાજી કહે છે બેટા આ આપણું છે ને ગામડું નોય, આ તો કંસનું શહેર છે. તમે મન ફાવો ને એવું ફરી શકાતું ને. મને ખબર છે બેટા તું કેટલો સીધો છે, એટલે તારે જવાની જરૂર. કનૈયો કે નહીં પિતાજી. બોલો સીતારામ. કનૈયો કે છે હું એકલો નહીં જતો. મારી સાથે કોને લઈ જાઉં છું? દાઉ દાદાને લઈ જાઉં, મોટા ભાઈને. એ ખાલી દેખાવમાં અને નામમાં મોટો છે ને, પણ તું કહે ને એવું જ કરે છે. તું સીધો જાય પણ સીધો આવે એવો નથી. કનૈયો કે પિતાજી સીધો જ જઈશ. પિતાજી રસ્તો વાંકો આવે તો શું દિવાલ કૂદીને જવાનું? ના તું રહેવા દે ભાઈ, તારી વાટો જ વાંકી છે ને. તું જાય, તું સીધો આવે એવો. કોઈની જો ઝઘડો કરતો નહીં, હારું જાય પણ વાંધો નહીં, ઝઘડો ના કરીશ. કનૈયો કે કોઈ સામેથી આવીને ઝઘડો કરે તો શું કરવાનું? આપણે મારતો તો ખાઈ લેવાનું. તું રહેવા દે ભાઈ, આ પ્લાનિંગ બંધ રાખો. આપણે શહેર કઈ જોવું નથી. છતાંય હવે મા બાપો હોય ને, છોકરાઓની આગળ નમવું જ હાર બેટા જા, પણ બહુ ધમાલ કરતો
નહીં. અને મેં ના કહું આપણું બાળક ખાલી આપણી જ ધમાલ કરે અને કનૈયો પોતાનું ઘર તો રંગે પરંતુ આખા વ્રજવાસીઓ બધાયના ઘર રંગી ચૂક્યો, કોઈનું ઘર છોડ્યું કોઈનું ઘર છોડ્યું નહીં. જો કનૈયાની બહુ સુંદર કથા કહો, 5 મિનિટ બધા વાંધો નથી કે પછી મોડું થાય છે આપણને થતું તો આનંદ છે. એક વખત છે ને આ કનૈયાનો સ્વભાવ કેવો, હજુ કનૈયો છે ને કનૈયો અને રાધાજી પહેલી વાર એકબીજાને મળે છે. કનૈયા એ તો જોયેલા જ છે, પ્રેમ કરતો હોય એ તો છોનો છોને જોઈને આવે, જાય કે ના જાય. આ તો કનૈયો છે. તો રાધા રાની અને કનૈયો પહેલી વાર ભેગા થયા. તો હવે લલિતા વિશાખા અષ્ટસખીઓ સાથે ન હતી, ખાલી રાધાજી એકલા. પેલો એવું જોઈને જ ગયો કે રાધાજી એકલા હોય, બધા હાથે હોય તો પછી કઈ ભંગ પાડે. કનૈયો જઈને શું કે છે, રાધાજુ શ્રીજી ચલો ને આપણે કેરી ખાવા જઈએ. જો હમે આંબાવાડિયું છે ને, કનૈયો કે એ છે ને એ મારા પિતાજીનું જ છે. શું કે છે, આંબાવાડિયું છે હમે એ મારા પિતાજીનું જ છે, ચાલો આપણે જઈએ. રાધા રાની કે ચાલો જઈએ. રાધા રાની ઓળખતા નથી કે આ છોકરો કોણ છે, પરંતુ રાધાજી ભોળા છે. કેવા છે, હવે કેટલા ભોળા છે જુઓ. આંબાવાડિયાની અંદર જતા રહ્યા. પછી કનૈયો કે રાધાજુ મને છે ને પગમાં વાગ્યું છે એટલે મારાથી ઉપર નહીં ચઢાય. એના ચારા શું કે, મારા પગમાં મને વાગ્યું છે એટલે મારાથી રાધાજુ મારાથી ઉપર નહીં ચઢાય. તમે ઉપર જાઓ અને કેરી તોડે જો નાખજો, હું નીચે કેચ કરી લઈશ, હું પકડી રાખીશ, પછી આપણે ખાઈશું. તો કનૈયો કે રાધાજી કે સાસ ભોળા છે ને. રાધાજી કેવા છે, રાધાજી ભોળા છે. સાસ હું ઉપર ચડું. રાધાજી તો ઉપર ચઢ્યા છે. હવે એક એક કરીને કેરી નીચે નાખે છે. એક કેરી, બીજી કેરી, ત્રીજી કેરી. તો કનૈયાનું છે ને આમાં ડગલું હશે કઈ આખું ભરાઈ ગયું. તો કે છે કે ચલો આજનો કોટા પૂરો થઈ ગયો. હવે 2-3 નીચે મૂકી અને રાધાજીને કહે છે કે રાધાજી તમે નીચે ઉતરો, હું યમુનાજીમાં જાઉં છું અને કેરી ધોઈને આવું છું, પછી આપણે સાથે બેસીને ખાઈશું. કનૈયો જોઈ ગયો કે એ જે વાડીનો જે પેલો રખેવાર હતો ને એને જોઈ લીધા છે, એટલે ધીરે રહીને ત્યાં 2-3 નીચે નાખી દીધી રાધાજી માટે કે રાધાજી હું આવું છું, અમને આ જોજો તમે. રાધાજી બિચારા ભોળા છે. કેવા છે, બહુ ભોળિયા છે. સારું કનૈયા હું આવતું. તો કનૈયો ગયો અને વાડીની બહાર જઈને રખેવારને હું કે એટલે અહીં તો ઊભો છે, જો અંદર ચોરી કરે છે, જો કેટલા ચોર ઊભા છે અંદર, કે જા. કેરીઓ લઈને એ જાય છે અને રાધાજીની પણ ઈશારો કરીને કે છે અહીં શું ઊભો છે, જો પેલા ચોરી કરે છે. તો વગર લઈને દેને રાધાજીને પકડાવી દીધા. એ ત્યાંથી ભાગી ગયો. હવે પાછળથી લલિતા અને વિશાખા આવ્યા. હવે પેલો રખવાર તો જવા દે નહીં એમને. કનૈયાને તો કીધું આ તો મારા પપ્પાનું છે, આપણા પિતાનું જ છે, પરંતુ કે એને કઈ લાગતું વરગતું હતું નહીં. કનૈયાનું નામ છે ચૌરાનામ અગ્રગણ્યમ. ચોરોમાં પણ જો પહેલો નંબર આવતો હોય તો કોનો આવે, કૃષ્ણ કનૈયાનો. કનૈયો ભાગ્યો ત્યાંથી. હવે લલિતા વિશાખા આવી છે. રાધાજીને પેલો ત્યાંનો રખેવાર ઉભો છે. તો રખેવાર કહેવા લાગ્યો જો આ છોકરી ચોરી કરતી હતી એને નહીં જવા દો. તો લલિતા વિશાખાએ રાધાજીને પૂછ્યું કમ રાધાજી આવું કરો છો? તારે કે મેં નથી કર્યું. પેલો એક છોકરો આવ્યો હતો સાવરો વાંકુડિયા વારો હતો, પીતાંબર ધારણ કરેલી હતી, માથા પર મોર પીછ હતું. એને નામ કીધું કે ના કીધું? આ જતા એટલું કહીને ગયો કે નંદ નંદન. એનું નામ નથી બોલ્યો પણ શું બોલ્યો, નંદ નંદન, નંદજીનો દીકરો. અલી ઓ રાધા એ તો પેલો કૃષ્ણ હતો અને એ તો બહુ ઉધમી છે. તો રાધાજી કે એના વિશે સાંભળ્યું હતું ને આજે જોઈ પણ લીધું કે કેટલો ઉધમી છે. હા, ચોરી એ કરે છે ને માથે મારા નાખે છે. કનૈયો આવો એટલે બધા એને ઓળખે, એકલો એને કદી કશે મોકલાય નહીં. પિતાજીના કહેવાથી દાઉ દાદા, તનસુકા, મનસુકા, ધનસુકા, મધુમંગલ, શ્રીદામા બધાય સખાઓ સાથે અંદર ફરવા ગયા છે. તો અંદર ગયા તો સર્વપ્રથમ એમને કોણ મળ્યું છે? તો કહે છે એક ધોબી મળ્યો છે. કોણ મળ્યો છે? એક ધોબી. ધોબી સરસ મજાના વસ્ત્ર લઈને આવ્યો છે. અને ધોબી કોનો હતો? કંસ મામાનો. કોનો? કોના મામા કંસ જેવા છે? હા, છે કોઈના? નથી. તમારા ભરતભાઈ જો છે, અજયભાઈ કે એમના એવા જ છે કે કંસ મામાનો ધોબી. હવે જોજો ચા કરતા કેટલી ગરમ હોય જ.
અમારા ભરતભાઈ કરતા અજયભાઈ, બોલો અજય મહારાજ કી જય. અજય મહારાજ ના હોય ને ખરેખર કથામાં આનંદ જ ના આવે. અજય મહારાજ વગર છે ને અધૂરું છે. હું બેઠો અજયભાઈને બહુ વારંવાર કહું, ભલે હું કથા કરવા બેસું છું, પરંતુ તમારું મુખ જોઉં તો કથામાં આનંદ જ કઈ અલગ આવે છે. હા, મોર છે ને પીછાથી રડિયામનો, મોર સાનાથી રડિયામનો, પીછાથી રડિયામનો. તો પેલો ધોબી આવ્યો તો કંસનો ધોબી તો પાવરફુલ જ હોય. કૃષ્ણ ભગવાને કીધું લાય ભાઈ તું વસ્ત્ર લાય, આ પહેરવા લાય. તો કૃષ્ણ ભગવાને જોઈને કે છે, ઓ ગામડી આવો, તમે જોયું છે કોઈ દિવસ વસ્ત્ર કેવું આવે? હવે તો કંસનો એટલે પાવરમાં જ બોલે ને કનૈયો પેલા બધાને એવું કહી લાવ્યો હતો, આ તો આપણા મામાની સીટી છે. કોનું ગામ છે? મામાનું ગામ છે આ તો આપણા. ચાલો જેને જે જોઈએ તે મળી જશે. પહેલા જપમાન થયું, ધોબીને એક જ ઠાકોટ મારી છે, એનું મસ્તક આખું ફેરવી કાઢ્યું છે. હવે કપડા હતા રાક્ષસોના, કોના હતા? અને પેલા પહેરાવ્યા બધાય પેલા બિચારા તનસુકા મનસુકા પાત્રા અને રાક્ષસો કેવા હતા? જાડા હોય ને હું કહેવાનું? આવું ના કહેશો, ખાલી કહું છું. પહેલો નંબર મારો જ આવશે. બધાના વસ્ત્ર એકદમ ખુલ્લા. તો પેલા તનસુકો કે છે, ઓ કનૈયા તે વસ્ત્ર પહેરાવ્યા પણ આટો જો પેલી લાકડી ઉપર વસ્ત્ર પેલા ચારિયા જેવા લાગ્યા છે કે બધાય. આગળ જતા કોણ મળે છે? તો એ કે દરજી મળે છે. તો દરજીને જઈને શું કે છે? ભાઈ આ વસ્ત્ર સીવી આપ, ફિટિંગ કરી આપ. આજે બહેનો તમે જો, તમે લાવો તો નહીં ફિટિંગ કરાવવા જતા, જાઓ છો? તો પેલો દરજી જોઈ ગયો હતો કે પેલા ધોબીને મારી નાખ્યો, જો હું ના કહીશ તો મને પણ મારી નાખશે. તો બધાયના વસ્ત્ર કનૈયા પેલા દરજીએ કમ્પ્લીટ ફિટ કરી આપ્યા. કનૈયો જતા કહીને ગયો, જા બેટા તને સુખ થશે અને તારી આવનારી પેઢીઓ પણ. આજે જો કપડા કાપડ લાવો ને એની કરતા સિલાઈ કેવી પડે? મોંઘી પડે છે કે નહીં? બધા કેટલા રૂપિયા? આ કોની? એટલે જે કનૈયાની કથામાં કનૈયાની સેવા જે કરે છે ઠાકોરજી, એની ઘેર લીલા લહેર કરે છે. તો એ દરજીને આશીર્વાદ આપ્યા. તો આજે એમના બધાય વંશો જો બધાય લહેર કરે. આગળ જાય છે તો એક છે ને સુદામા નામનો મારી, સુદામા નહીં જે કાલે એમનું ચરિત્ર આવશે એ સુદામા નહીં, પણ એક મારી જેનું નામ છે સુદામા. તો બધા કે છે કે કનૈયા જો અહીંયાથી સુંદર હાર મળે, વેણી મળે તો કેટલો આનંદ થાય. તો સુદામાએ પણ ભગવાનનો ભક્ત જ હતો, બધાને સુંદર હાર આપ્યા. કનૈયા આગળ ચાલ્યા, બધાય સખા મંડળ મિત્ર બધાને આગળ ચાલે છે. તો ત્યાં આગળ મળ્યા છે કુબ્જા. કોણ? નામ છે શૈલેન્દ્રી. બધા અંગ વાંકા છે એટલે બધા એને શું કે છે? કુબ્જા. તો કુબ્જાજી હાથમાં કટોરો છે, એમાં ચંદન ઘસ્યું છે અને આપવા જાય છે કંસને. તો કુબ્જાજી આગળ જતા હતા ને તો પાછળથી કનૈયાએ બૂમ પાડી, હે વિશ્વ સુંદરી. શું બૂમ પાડી? હવે પાછળથી કોઈ વિશ્વ સુંદરી કહે તો પાછળ બધા જ જોવે, મને જ બોલાવે છે. હા, થાય કે ના થાય? કોઈ બૂમ પાડે ને ના કહું, કોઈ બૂમ પાડે એ ઘટેલા તો પાછળ કોણ જોવે? કોણ જોવે પાછળ? તો કહે છે કે વિશ્વ સુંદરી, તો તમે બધા કોણ છો? ના, સાચું બોલો તમે, આવું થોડું ચાલે. કનૈયાની કથામાં આવે તે કોણ છે? જગતની વિશ્વ સુંદરી. સુંદરતા રૂપની નથી, સુંદરતા ભક્તિની છે. તો આ ભક્તિ કરનાર સુંદર હોય કે ના હોય? વિશ્વ સુંદરી કીધી. શ્રી કુબ્જાજી પાછળ જોવે છે. કનૈયો કે છે ચંદન આપો ને લગાવવા માટે. કુબ્જાજીએ ચંદન આપ્યું છે. બધાય ગોવાળિયાઓએ લગાડ્યું, બધાય ખૂબ આનંદિત થયા. તો કનૈયાએ શું કર્યું? એક પગ મૂક્યો છે પગ ઉપર અને આ રીતે આંગળી રાખી છે ભગવાને પોતાના શૈલેન્દ્રીના. આમ કરીને અધર કર્યા ને બધા અંગ વાંકા હતા, બધા કેવા થઈ ગયા? સીધા. ને ખરેખર વિશ્વ સુંદરી થયા. આનો અર્થ જે કનૈયાની સેવા કરે છે એને ગુણ મળે, એને શીલ મળે, એને ચારિત્ર મળે, દરેક પ્રકારની સુંદરતા પ્રાપ્ત થઈ છે. આગળ જતા કનૈયા ધનુષ્ય ભંગ, ત્યાં આગળ રસ્તામાં છે ને ધનુષ મૂક્યું હતું. કનૈયો જાય છે, ધનુષનું ભંગ કરે છે. બધા જેટલા ત્યાં આગળના રક્ષકો હતા બધાને ઠાકોરજી ઉદ્ધાર આપે. હવે સાંજ પડી, કનૈયા પાછા આવ્યા. બીજું સવાર થયું, ગોપ બાળકો બધાની સાથે કનૈયો જાય છે જ્યાં આગળ મલ્લ યુદ્ધ થવાનું હતું, જ્યાં આગળ રાજા બેઠા હતા કંસમાં. કનૈયો ગયો
પોતાની સાથે બધાય મિત્રોને લઈ ગયો છે. તો એ જે ધનુષ્ય આ જ્યાં આગળ એ જે મલ્લયુદ્ધ થવાનું હતું એના દ્વાર ઉપર કોલિયાપીડ નામનો એક હાથી ઉભો રહ્યો હતો, જેને મડ મસ્ત કરી દીધો હતો. બુદ્ધિ એની બગાડી એની ઉપર બેઠેલો મહાવટ હતો. એને કીધું હતું કે ભાઈ કોઈ ગામડાના છોકરાઓ આવે ને તો તારે એમને જીવતા અંદર આવવા દેવાના નહીં. તો કોલિયાપીડ હાથી આવે, રસ્તાની અંદર ખસતો નથી. ભગવાન ખસવાનું કે પેલો ખસે નહીં. ભગવાન એના બેવ દાંત પકડી ગોલ ગોલ ઘુમાટી અને ભગવાન એનો ઉદ્ધાર કરે છે. બે દાંત હતા, એક દાંત લીધો દાઉ દાદાએ, બીજો હાથીનો દાંત હતો તે ભગવાને લીધો. અને એ જ્યાં આગળ કુસ્તી થતી હતી ત્યાં આગળ રણ મેદાનમાં ભગવાન આવ્યા. ચાનુર મુષ્ટિકનો ઉદ્ધાર કરે. બંનેઓને ભગવાન વૈકુંઠમાં મોકલે છે. ઉપર બેઠેલો કંસ જોવે કે આ છોકરાઓ તો બહુ શક્તિશાળી છે, ચાનુર મુષ્ટિકને છોડ્યા નહીં તો મને કઈથી છોડશે. પકડી લો, એના માતા પિતાને પકડો. દેવકીજી, વસુદેવજી, નંદ બાબા જેટલા કુમારિયા હોતા બધાને પકડો. આવું બોલે છે. એટલામાં કૃષ્ણ ભગવાન એક જ છલાંગ લગાવે અને જ્યાં ઉપર બેઠા હતા ને શ્રી કંસ મહારાજને લીધા છે અને ઉપરથી ધરામ દઈને નીચે પટક્યા છે. ભગવાન ત્યાં આવ્યા અને એને પણ ઉદ્ધાર ભગવાન. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મામાનો ઉદ્ધાર કરે છે. આખું રાજ્ય ઉગ્રસેન મહારાજને સોંપે છે. હવે ગર્ગાચાર્ય દ્વારા કૃષ્ણ ભગવાનને યજ્ઞોપવિત સંસ્કાર કરાવે છે. સાંદીપની મુનિના આશ્રમમાં ભણવા મોકલે છે. હવે આપણે કાલે સવારે લાલાને ભણવા માટે મોકલીશું. 2 મિનિટ ધૂન કરી કથાને વિરામ આપી અને આપણે ઠાકોરજીના વિવાહમાં જોડાઈશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. હે 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 નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે. 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 શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે. શ્રી બાંકે બિહારી નંદલાલ મેરો હે. શ્રી રાધા રમન ગિરિધારી મેરો હે. શ્રી રાધા રમણ ગિરધારી મેરો હે. ગોવિંદ મેરો હે ગોપાલ 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 મેરો હે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. વૃંદાવન વિહારી લાલ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રી સીતારામ. ચલો હવે સરસ મજાથી લાલાને આપણે લાલાને સરસ મજાથી લઈ જઈએ. લાલાનું સ્વાગત કરીએ, લાલાને પહોંચીએ, સરસ મજાનું લગ્ન આપણે કરીશું. બોલો રાધા પુરુષોત્તમ ભગવાન. એની પહેલા રાજુ કાકા આપણે ઊભા થઈએ, આવેલા બ્રાહ્મણોને વંદન કરી એમનું પૂજન કરીએ, એમનું આગળ સ્વાગત કરીએ.
શિરોરુભાવે સહસ્રનામે પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. બ્રાહ્મણો વેદાની દશે કદંબા સમૂઢમસ્ય ભાગસુરે સ્વાહા.
લાવ્યા આવ્યા છે ને માંગી સુંદરી લાવ્યા છે વરને પોતવા પછી કરશે સણકો ગોરને ફરિયા જેવડી પાંચ દોરા લટા